આ પૈસા દઈને જૂને તેલનો ટોક કરી જ લેવો છે. મારા બેટાનો તેલનો ભાવ શું વધતો જાય છે. દાડે દીએ 200 વધતા જાય છે. આ સગજ્યો રહ્યો ને હાંડિયા જેવો છે. કાંઈ નહીં, બે ડબ્બા હારે છે. બે જેટલા દુકાને ડબ્બા આવે ને બધાય મારા ઘરમાં ટોક કરી લેવો છે. હજે તો 8 ડબ્બા થયા છે અને જેટલા આવે ને એટલા લઈ જ લેવા છે ડબ્બા તો હવે. આ ઘરમાં મૂકી દે હાલ હું લખી નાખું. મારા બેટાનો ઘોડા ખોડ દોડ્યો જાય હો બાકી. ઓબરભાઈ ની દુકાનેથી 2 ડબ્બા આવે અને 10 ડબ્બા થયા. હજી તું લેતો આ ડબ્બા હાલ બે બીજા. હજી 2 ડબ્બા. હા, અને હરકો થપ્પો માજે પડી જાય નહીં નકર બધું તેલ ઢોરા જાય છે. જો શેઠ, હા ડબ્બા હારી લીધા છે. હા, હવે ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. હા, 200 રૂપિયા વધારે દે બસ. પણ તું હારવો મને ડબ્બા તું હાલ. કઈ હારવા મોટું. હા જા. મારા બેટાને દાઢી વધારવી હતી એમ નથી બોલતો અને ભૂખનું પાનું દેશે. અહીંયા ખાવા રહી છે ને તો ડબ્બા બીજે વેચે દેશે. લાય બીજા પૈસા બારા કાઢી લઉં. ટપુ કાકાના 10 ડબ્બા. હાલો 10 ડબ્બા થયા. બીજા 12 થયા. 2 લઈ જાય ને એટલે મારા દીકરા શું કરતા હોય શું ખબર હોય ડબ્બા. મારે શું એટલે પાછો લેવા આવ્યો ને. હા, આ જો આ 2 લઈ જા ને હા. એટલે 12 ડબ્બા થાય. કેટલા? 12 ડબ્બા. હા, ટપુ કાકાને કીજે 12 ડબ્બા થયા. હા, હો ઓ હાલ ઉપાય. ચકો તો કરાવો. કાકા એ અમારે કરાવવાનું. તો લેવી તો ભાઈ એટલે હરવે એમરજન્સી આમાં પાછું. ઢોર તો નહીં ને હું પછી પૈસા તો લઈશ એટલે લે હાથ નાખી અહીંયા કીજે હો. ઓહો, 12 ડબ્બા. 12 ડબ્બા. હા, બોલતો નહીં. આમ નહીં, આમ ક્યાં તાર બાપ જવું તારે. હાલો 12 ડબ્બા થયા. મારા દીકરા ટપુ કાકા તેલ ભેરું કરે છે. બોલો ભાવ સડવા નહીં છે આ ડબ્બા. પણ મારે શું 500 મળે છે ને મને. ડબ્બે 500 મળે તો ક્યાં એ મારી હામું જોઈને નકરું કઈ બેહવું નથી. કઈ કામ ધંધો કરો. તારા વગર ક્યાંય ગમવું તો જોઈ ને. તું જા, અહીંયા મને જવું એમ થાય. હા, હું બજાર વારમાં વિયાવી તા વાહે વિયાવ્યા. બોલો શું કરું. એ પણ ઘરે એકલા ગમવું તો જોઈ ને. તું બજાર વાળી લે જલ્દી. હાલ પછી અંદર વહી જાય. પછી ઠામડા પછી આમ જાવ બપોર પછી તું ગયો. એટલે આને તારે ડબ્બા હાર્યા તેલના. એ ઘોડા જેવા એક ઉપાડાય. 2 ઉપાડીને આલ્યો તા. હે, આ તો આટલા બધા ડબ્બા તું ભારે હારે ક્યાં હારી તા. ટપુ શેઠ ના ઘેરે. અહીંયા શું કરવાનું? અહીંયા શું કઈ લગન છે? ના, અહીંયા દુકાન બનાવી છે. ક્યાં? ટપુ શેઠ ના ઘેરે. ઘરે? હા કોને તે હા. ઘરમાં ખાવા લોટે નથી. ડબ્બો મારે વેચવો દુકાન- હે? હે? ડબ્બો વેચવો? ના હો, અમારા શેઠ ગણતરીમાં કરે છે. એક ડબ્બો અહીં પરબરો તને 1500 રૂપિયા દઉં. 1500 રૂપિયા. અહીં હંતાડ દઉં, કોઈને ખબર ન પડવા દઉં. પછી 1500 રૂપિયા રહ્યા ને. 1500 રૂપિયા મેં જોયા છે પણ મારે તેલો ડબ્બો દેવાનો નથી થતું હો ભાઈ. હવે આમ શું અહીંયા ક્યાં શેઠને કઈ ખબર ન પડે. હે? એક ડબ્બો ગુમ કીને નાખતો. હાલે કેટલા હે? રોકડા દઉં બાપા. અહીંયા ખબર શેઠને શું પણ અહીંયા ગોઠવવાનું. હાલે લાય આમ 1500. હાલ તો હાલવા બીણા કોકને સર જાય હો. આ પૈસા ક્યાં જ કાઢ્યા. કઈ માને કે 3000 નો ડબ્બો આવે 1500 દી તો બે. હા, એ તો મને ખબર. પણ આ પૈસા ક્યાં જ કાઢ્યા. કઈ કામ ધંધો કરતા નથી તોય. એ રાખવા પડે. તને ઘર હું અકાલું, તું અકાલે. બાકી તમારે જેવું તૈયાર કોઈ નહીં. ઓ ઓલા 1500 રૂપિયામાં ડબ્બો લઈ લીધો. ઊંઘી મેં વારવા બેન હું અંદર મૂકતો હું ને કાંઈ કોક દેખે તારે જો. મારા બેટાના ડબ્બા ગણવા દો છે નકર દુકાન વાળો એક ડબ્બો જો વધારે નાખી છે ને તો મારે ગબબ થઈ જશે અને મારે ખોટા પૈસા દેવા દો છે વધારે. હવે સગીનો 2 ડબ્બા લેવા જો છે. ઈ ડબ્બા લઈને આવે ને એટલે 12 ડબ્બા થાય.
10 ડબ્બા થયા છે. લાયો સગન્યા ઓય આય તો આ એક ડબ્બો કેમ લઈને આવ્યો? હે એક ડબ્બો કેમ લઈને આવ્યો? એક ડબ્બો હા આ મારી પાસે હતો આ એક ડબ્બો ઉતરે એમાં હું થાકી ના રહું. એવું છે. હા થાકી રહ્યો છો? તો મારા બેટાને બાના હારે કાઢતા આવડે છે લે. આ મૂક મૂકાલ જલ્દી જા બીજો દિવસ હોય જા. મારા બેટાનો છે ને તો હવે 12 ની જગ્યાએ 11 ડબ્બા આવેલ છે. ગોબરની દુકાનેથી 11 ડબ્બા. સગન એક ડબ્બો લાયો. હા લખાઈ ગયું. સગન્યા આવ એ જાને આવે બીજો ડબ્બો લેવા જાને. હવે બીજો ડબ્બો લેતો આવું. હા ઉતાવળ રાખજે અને 2 લઈને આવજે. આમ તો તું ઘોડા કોઈ ધોડીને આવતો 2 ડબ્બા લઈને. મારા બેટાનો ડાયરમાં કઈક કાલું લાગે છે મને. લે વાય ચેક કરવા જવા દે તો આ દુકાન વાળો ખોટો છે કે આ ખોટો છે કે ખબર ન પડી મને. મારા બેટાનો વાયરી ગીમ 2 ડબ્બા લઈને આવ્યો ને આ ગીમ 1 જ ડબ્બો લઈને આવ્યો. કેટલા હતા મંડપા? 12 હતા. હા 13 ને 14. ટપુ કાકાના 14 ડબ્બા. ટપુ 14 આ 2 જાય એટલે 14 ડબ્બા. ડબ્બા સડાય સામો પડી ગયો. શીનો સામો એ તો વાત છે કે ડબ્બા સડાય શું વાત કરે? તો અરે આટલો બધો મોજમાં ક્યાંક એ મોજમાં તો હોય જ ને. ક્યાંક મોજ ડાયરમાં સારું લાગે. શું તને આટલી બધી છે ને મોજ ચડી? કે અમારા શેઠ હતા તો કા ટપુ શેઠ સારું ને? હારું હારું. શેઠે આયા શું ડબ્બા ઉપાડવા? ના ના હું તો જોવા આવ્યો વળી કેટલાક ડબ્બા છે એમ ગણવા આવ્યો છો. હા તે કેટલા થયા? તમે ન લખ્યા? મેં લખ્યા હે. મેં તો લખ્યા તો મારી ચોપડીમાં. હા કેટલા હે આ તમારે? 13 ડબ્બા ને 11 ડબ્બા થયા છે હજી. 11 ડબ્બા ને 12 ડબ્બા ત્યાં હું ઘાણી કરો હો? ક્યાં જવું તારે? ત્યાં એની હું આમ જોતો હતો. આમ સાનો માનો ડબ્બા ઉપર આવ. કેટલા ડબ્બા થયા? 12 ડબ્બા થયા. 12 કે થયા? એક ડબ્બો જ લઈને આવ્યો છે આ. નહીં ને, મેં તમને બે- 2 ડબ્બા ન સડાય તમે તારે રહેવા દીજો. 1 ડબ્બો જ સડાયો હોય. ઈ કે હું થાકી રહ્યો એટલે બધી- તું ગબડ ન કરતો હો એટલે. ગબડ હબડ એ આય ને મેં તને 2 ડબ્બા નથી દીધા હમણે. મને ખબર જ હતી એટલે હું કેવા આવ્યો છું. શું છે? ટપુ કાકાને કહેવાનું 500 રૂપિયા દઈશ એમ? હા કે તોની હે? વેચી લખી મોલા કોને વેચ્યો? એ વેચી ભાઈરો. તે હા કયાને વેચ્યો કયાને? મેં દઈ દીધો આપણા ઓલા સુગાની. જોગ હા ઓલો મગનિયો. મગન્યો. હા હા 2 નામ વાળો. મારું નામ ના આવવું જોઈએ. હે હવ ટપુ કાકા શું વાત કરી? આને એને બાપ વેચ નાખ્યો ઓલાને. ચા એની મને વેચી નાખ્યો તે. એ ઓલા મગનિયાને હે એટલે હા કાંઈ વેચી નાખ્યો? 1500 માં દીધો એમ. 1500 માં દઈ દીધો. અરે એની માને 1500 રૂપિયા ડબ્બો દેવે તારો બાપ. 3000 નો ડબ્બો આવે છે આ. મેં કીધું 1500 રૂપિયા દઈ દેવાનો છે. 1500 આ રોય 3000 માં 1 રૂપિયો ઓછો નથી કરતો. હા અને તે 1500 દઈ દીધો તો તું ગાંડો છો કઈ ખબર નહીં પડતી હે? હાલ બતાય ક્યાં છે ડબ્બો? હાલ આ 12 ડબ્બાના પૈસા આ હું દઈ દે તમ તારે. અમે દઈ દઈશું. શું આ શું તો આ કરવાનું? બેઠો ટાંગો કાને. તું દઈ જાય ડબ્બા અજય તો હજી કેટલા ડબ્બા પડ્યા છે અંદર? ઘણા પીડ્યા. હા તમ આવા તારે. માણસ નો માય મોકલે અલા, મને દબાણ. ખબર નથી. મેં કીધું હારો માણસ છે પણ આના જેવા માણસ કોઈ રખાય નહીં. હજી ડબ્બા જેટલા પડ્યા ને તમ તાર રાખજે. હું સાંકળી લઈને આવીને ભર્યું હોય માણા બદલાવજો પેલા. હજી તો ઈ ડબ્બો ગોતો જ આવતો છે ને મારા 3000 દાસી. 3000 પેલા મારા એ 12 ડબ્બાના પકડજો ને મારા બધાય જાય છે. મારા દીકરા છે ને લે શું કરવું બોલો? હમણાં મારમાં થાવે બધું. ફોટા હારા આવે હો તારા. કાંઈ હરખ પંડુડી નહીં થાય. એવું બોલે. કેને દીધો તો? હે ડબ્બો કોને દીધો? ડબ્બો હા શું એ ખોટું? અજણ બુદ્ધિ કોને આ ડબ્બો દીધો તો એમ કહું છું. આને આને દીધો તો. હા શું હોય મને? ડબ્બો આમણે હા એમ. બે ખોટી નો થામાવ તો અહીંયા હાથ પાડ્યો ને હમણે ગોતો હો ને પાછા માર નામ ચડાવો. કેટલામાં દીધો તો? મને 1500 માં દઈ દીધો. લાય 1500. હું હજી 1500 રૂપિયા લાય. ચીના તેલના ડબ્બાના. આ મેં લીધો ને એ આપણે લીધો બેરી.
તેલના ડબ્બાના 1500 રૂપિયા હોય છે હે તેલના ડબ્બાના 1500 રૂપિયા હોય એટલા નો જાજા હોય 3000 રૂપિયા છે ડબ્બાના અત્યારે હોય તે હા તો- વેચો જાવ વેચો અમારી ક્યાં તે લેવું? મારા આ છોકરાને છેતરીને તું ડબ્બો લઈ ગયો અરે ના. 1500 રૂપિયા દઈ દીધા ને કાઢી મૂક્યો અહીંથી એક તો બિસારો હારે છે એની પછી પડાવીને લઈ લીધો ને તે ડબ્બો લેતો ને કેસ કરું છું હમણાં પોલીસ ને ડબ્બો આવ્યો તો કઈ કા આ અંદર ડબ્બો લેતી આય પટો પર જાઉં અહીંયા ગોદડું ઠાંકીને મૂક્યો મહેમાન આયા લાગે તમારે એટલે મહેમાન ની મૂકે જલ્દી ડબ્બો દે જા તમારી ગામમાં આબરૂ શું છે આવી રીતે ક્ષેત્રો હોતે જે કરો ન કરો છે લઈ જાઓ ડબ્બો લઈ જાઓ મારે ગણતરીમાં મને બધી ખબર હોય મારા ઘરે કેટલા ડબ્બા પૂજાય એમ જે કરો ન મારા બેટાના છે ને ઘરમાં ને ઘરમાં બતાડી દે ડબ્બા મારા બેટાના 1500 લે દે 1500 તારી પાસે હોય તો માય જાય બોલ નેફમ કાઈ દીધા એ હાલો તમાર તેલ લઈ લઈ હેઠા મૂકજો એ ડબ્બો લે ઉપર ડબ્બો આવી જે કરો ન કરો નીકળો એ ડબ્બો ઘરે પુગાય પછી તને જ કાઢી મૂકો છે મારા બેટાનો છે ને હવે કોઈ દિવસ જતો તો નહીં આવી રીતે ને ક્યાં છે જે 1500 રૂપિયા છે ડબ્બો આવે તેલ નો હે હાવ ખરાબ તેલ આવે ઈ 2000 નું આવે છે જે કરો ન કરો મહેમાન આયા કરે હા હવે નો છે તો કોઈ દી છોકરાને ઓ મારો દીકરો ફૂટી ગયો ઓલ્યો